તો આપણે હવે જઈએ માલવણ. આપણે એ ગાડી એક વિડીયો બનાવીએ, કોમેડી વિડીયો. ભરતભાઈ કોખીએ હે ભરતભાઈ ગરમી લાગી હતી, ઠંડુ કરાવીએ, ઠંડા પાડ્યા. આ પકો ભાઈ શું કહેવા માંગે કે ઠંડા કરે, કે ઠંડા કરે ખરા. લે યાર એક બોટલ પીએ બેઠા બેઠા. હમણાં તો મારા પેલા પી ગયા તો ભૂખડા આપા. અત્યારે નહીં ખબર પડે, ઘેર જાય પછી ખબર પડશે નહીં. આ તો ભૂખડા એને પી ગયા બધા પેલા. આ દોત બગડી જાય એટલે ઠંડુ નહીં પીવાતું. દાર પીધી વધારે. તો બ્લોગમાં જોડાઈ રહેજો. આપણો માલવણ મહાદેવ બતાવીએ થોડુંક. અને જોરદાર માલવણ એ જોરદાર હે બહુ. એટલે બહુ ટાઈમ આપણે બગાડવો નહીં ને માલવણ જઈએ. શું કહેવું ભરતભાઈ? હા ચાલો તો માલવણ જઈએ. હા લે હળો. માલવણ આપણે આવી ગયા જંગલમાં આવ્યા હે ને જોરદાર વિસ્તાર હે જંગલોમાં. શું કેવું લાલભાઈ? જય માતાજી મિત્રો. જંગલ હે ને, જંગલ એટલે જબર વાત જોરદાર જંગલ હે ને. ભરતભાઈ તો પાછળ નાઠ્યા જો હા એમને બરોબર ગરમી ચડી ગઈ તાપમાં હે ને નીકળ્યા હતા તે. તો ઢાર આવે એવા ત્યાં. આપણે માલવણ મહાદેવ પહોંચી ગયા હે. અને જો ભરતભાઈ દેવાયા સેવા કરવા માંડી પડ્યા ભરતભાઈ તો. અને જોરદાર સીન હા. આપણે અહીં ગાડી ઉતારીએ વિડીયો આગળ જઈને. લ્યો બે શબ્દ બોલો. માલવણ મહાદેવના દર્શન કર્યા અને બહાર એટલું બધું મસ્ત ઠંડક છે ને, તમે જોવા તો લીમડા હા મોટા મોટા, વાતાવરણ એકદમ બહુ મસ્ત ઠંડુ. ભરતભાઈ તો ખુશ થઈ ગયા. જોરદાર હે. ખુલ્લો પવન આવે ને. ગરમી ચડી હતી પણ બધી ઉતરી ગઈ ગરમી હો. એટલે પક્ષીઓ જો પક્ષીઓ યાર, એ પક્ષીઓ બધા જય બોલે. લ્યો બતાવો હજી બરાબર. પક્ષીઓ બધો કબૂતર બધા મસ્ત. તો મિત્રો આપણે અઠવાડિયા પહેલાં એક બ્લોગ બનાવ્યો હતો ગલતેશ્વર મહાદેવનો. એમાં મિત્રો તમે ફૂલ સપોર્ટ આપ્યો અને એટલો વિડીયો વાયરલ થયો ત્યાં એની વાત જ નહીં કરે છે. અને વિડીયો એટલો વાયરલ થયો ત્યાં મજા આવી જાય વિડીયો વાયરલ. પછી અમે ઘેર બધા બેઠા હતા, હું પક્કોભાઈ, પછી મારા સાથી મિત્ર લાલભાઈ. આ ટોપી શું કરી લો? ટોપી વગર મને ના ફાવે. બસ ટોપી વગર ના ફાવે બરાબર. હવે મિત્રો બીજું શું કહું કે લાલભાઈ ત્યાં પક્કોભાઈ પક્કાભાઈ આવા ગાઈ જાઓ. એટલો કબૂતર ચલો શાંતિ બેઠે એવું બતાવો. હા જો ચલો આપણે બતાવો. હું તો જો મિત્રો આપણે વાત તો ધૂરી રહી. લાલભાઈ વચ્ચે બોલે પહેલાં આપણે ગળતેશ્વર વિડીયો બનાવ્યો, જે બ્લોગ બનાવ્યો સારો લાગ્યો. પછી અમે બીજા મહાદેવ આવ્યા. બીજા મહાદેવ એટલે શું આપણે કેવું મહાદેવ કહેવાય? માર્કંડેશ્વર મહાદેવ આવ્યા. દર્શન બહુ વર્ષો પુરાણું મંદિર છે. પાંડવ વખતનું આ લગભગ મિનિમમ બહુ વર્ષો પુરાણું મંદિર ને. અને અહીં ગાડી તો લગભગ માર્કંડેશ્વર મહાદેવનું મંદિર છે માલવણની બાજુમાં. એટલા આવ્યા ત્યાંથી દર્શન કરી અને પાછા બીજા બધે જઈએ. તો મિત્રો પક્કાભાઈ હવે રદ કહ્યું બ્લોગમાં જોડાઈ રહેજો. આપણે પેલો નદીનું જઈએ ઉતારવા કોમેડી અહીંથી નજીક જ છે. તો માલવણ મહાદેવ ડેમે હે ને ભાઈને નાહવાની ઈચ્છા થઈ ગઈ છે ડેમમાં. એક વખત જઈએ. તો મિત્રો અમે નદીએ નાહવા માટે જઈએ અને નાહવાને ઠંડા થવા માટે જઈએ. આ મારો લાલભાઈ ગરમી લાગી છે કે લાલભાઈ કે નાહવા જવું હોય. આપણે જે મહાદેવનો દર્શન કર્યો, આપણે દર્શન કરી અને હવે આગળ જઈએ. અને લગભગ આ મોરનું પ્યાસું મળી જો લાલભાઈ. હા જો આ લાલભાઈ મોરનું પ્યાસું જો મોરનું પ્યાસું મળ્યું ને. બીજું લ્યો શું કરવું? હા હા લ્યો બોલ. ના તો મોરનું પ્યાસું પડી જાય બરાબર. હા કોટો બોટો બગાડવાના પાછા તમે. લો બોરો ના હતા ને તો શિયાળો બોરો ખાવા બોરાના હવાજે થઈ ગયા. શેરડી ખાધી માથે પેલા તો વાળી બોરા ભાવ પાવ. આપણે રહેવાનું ગોમડા એટલે બધું વાતાવરણ કુદરતી ને બધું નેચરલ ને એવું જ હોય બધું. એ છે આપણે આ પહેલી ફર અહીં કેટલો દોરો વેણી ગયા હતા આપણે ખબર નહીં તમને. વિડીયો બનાવ્યો તો ને ભાઈ આ બધી બોલીઓ અત્યારે પૂરી પડી ગઈ. બનાવી દો વિડીયો બનાવી દો. બ્લોગમાં જોડાયા રહેજો. આજ તો ભરતભાઈ નવડાવવાના હે. સ્પેશિયલ નાહવા માટે જઈએ માલવણ. ત્યાં ઉપર સેવ રેપ જીપ થઈ ગયું એમ કે વિડીયો બનાવીને થાચી ગયા લાગે ને. આ તો મિત્રો માલવણ તમારે આવવું હોય ને તો આવી જજો. માલવણ મહાદેવ જોરદાર ડેમ હોય અને બહુ મસ્ત ત્યાં ઝરણું પડે છે, પાણી ચાલુ જ બહુ મસ્ત ને આવા લાયક જગ્યા. શું કેવું ભરતભાઈ? આવ
મસ્ત જગ્યા. હા થાજી જઈશું ભરતભાઈ. તાપ ચલો 44 ડિગ્રી ફરે 42-44 ડિગ્રી તાપ હ. એટલે તો નવડાવા લઈ ગઈ હે ને એટલે જ નવડાવા. 44-42 ડિગ્રી તાપ હ. તરતા આવડે? તરતા આવડે? તરતા આપણે ના ભાવ. તો મિત્રો સૌને જય માતાજી. મિત્રો બીજું શું કે આ તો મજાક મસ્તી માટે ગયા ગયા. હવે અમારા લાલભાઈ આ પકુભાઈ બેનો વિચાર છે કે નદી નાહવા જવું. આપણે નદીમાં નાહવું જોખમવાળું કામ કરે એટલે આપણે સાઈડમાં બેસીને તમે નહીં લઈએ. આવા શું કે ગરમી લાગી ભરતને કે નવડાવીએ કે વગર ગરમી તો લાગી પણ આપણે અત્યારથી અજાણ્યું વ્યક્તિ અજાણી જગ્યાએ આપણે બહુ નાવાય ના કરતાં ઘણા બધા બનાવ બના એટલે પછી છોકરા સમજાય એટલે બાર સાઈડમાં બેસીને નહીં લઈએ બરાબર. અને બીજું શું મિત્રો કે બતાવો થોડું સીન બતાવો. ફેરું કેમ જો આવે પણ બતાવો ના તો સીન. હા જો હા મિત્રો આ વાત્રકમાં આવી ગઈ આપણે નદી. આ નદી છે ને આ બેસ્યો ચાર આ બધું બને તો કેવું હા લોકેશન કમ્પ્લીટ. જય માતાજી મિત્રો. મિત્રો થોડોક સપોર્ટ કરજો. હજી થોડું કાચું પાછું રહ્યું થોડું પાકી જાય અને અમારે આશા મિત્રો તમે સપોર્ટ કરશો. સપોર્ટ એટલે બતાતો લાગી તો ફૂલ સપોર્ટ કરો. થોડું બાકી પડે છે બધું થઈ જાય કમ્પ્લીટ. બાકી તો નહીં પડતું પણ આ બધું થઈ ગયું તમારી કૃપાથી બધું. મિત્રો આ પક્કાભાઈને કેટલા જાય પક્કાભાઈ હે હા આવ લપસી પડાય એવું પાણી ચાલુ ને હા નહીં લઈએ 2 મિનિટ. ગોરી તારી ઊંચી રે મળીને ઊંચા બોર માં સારું શું ખરાબ કવાઈ ગયું. મિત્રો બીજું કંઈ બતાવો. આ કેટલી ગરમી પડી 44 ડિગ્રી. આ 44 ડિગ્રીમાં આ બેસ્યો જ વાળો આ બેસો વચ્ચે આરામ કરે. 41-42 ડિગ્રી તાપ તો બેસ્યો આરામ કરે. જોવા દો કેવું ના હે જોવા દો. હા જોવા દો. ચો પાણી આવી કોક બનાવો. જય માતાજી. આપણે અહીંયા માલવણ મહાદેવ ડેમે થાકી જાય થોડી વાર બેસીને પછી આગળ જઈએ. અનિલભાઈ એમ પથરા મસ્ત. લાલભાઈ જોરદાર જગ્યા તો પાણી ચાલુ થોડું જોઈએ. જોરદાર ઝરણું ચાલુ હ. એ ગાડી આપણે એક વિડીયો બનાવ્યો હતો ઝરણા નેચે બેસીને નાહ્યા હતા પણ આજ તો પરત કે ઝરણા નેચે હું બેસીને નવું કે અરે ભરતભાઈ જો ભરતભાઈ નાવું ને તમારે ના ઉડી મારે તો ફરી ગયા હો ફરી ગયા. નહીં આવો તો ગરમી લાગે મિત્રો આ બાજુ જો તમે આજુબાજુ રહેતા હોય ને તો જગ્યા જોરદાર હ. એકવાર જરૂર ઓટો મારજો. મસ્ત આમ નાવાલાયક જગ્યા હે. શું કેવું લાલભાઈ જોરદાર જગ્યા હે ને મસ્ત જગા. નહીં લો હા એ તો નવડાવવાના જ છે. તમે તાર ચિંતા ના કરશો. બ્લોગમાં જોડાયા જ રહો એ તો નાવાના જ છે. આગળ મસ્ત પૂછું પણ ભરતભાઈ તો મિત્રો ભરતભાઈ ના કહેતા હતા પણ કેવા બેસી ગયા માછલીને પેઠે આ કાચબાન જેવા થાય. જોવા દો હા ને કરા મજા. અરે બસ પેલા વચમાં પૈ ગયું લાલભાઈ. લાલભાઈ મને આવડું તો નબળાયો. હા
પડી ગયા આપણે થોડા ઠંડા થયા 45 ડિગ્રી તાપમાં આપણે 45 ડિગ્રી 42 ડિગ્રી 42 ડિગ્રી મેં જોયું ગૂગલ પર અને આપણા બધા ગયા નાવ બેસીને નાવ ડૂબ્યા ભરાજો ડૂબ્યા હક છે ભાઈ અરે અરે જોજો ભરતભાઈ એ પડ્યા હવે પડશો